સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજની વિભાગની કાર્યવાહી અંગે વીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક અને વીટીવી ન્યૂઝની ટીમે કટારિયા ચેકપોસ્ટ પાસે રિયાલિટી ચેક કર્યું છે। કટારિયા ચેકપોસ્ટ પર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તપાસ કરતા જોવા મળ્યા। નિયમોનો ભંગ કરનાર ડમ્પરને ચેકપોસ્ટ પર જ રોકવામાં આવી રહ્યા છે। અમદાવાદ રાજકોટ હાઇવે પર ખનીજ ભરેલા ડમ્પરો પસાર થઈ રહ્યા છે। રોયલ્ટી પાસ વગરના ઓવરલોડેડ ડમ્પરો સામે કામગીરી કરાઈ રહી છે। જો કે લીંબડી પોલીસે 2 દિવસ પહેલા 28 ડમ્પરને ડિટેન કર્યા હતા। ગઈકાલે પણ 19 ડમ્પર ડિટેન કરવામાં આવ્યા હતા। ડમ્પરમાં અત્યારે તો સાહેબનું ચેકિંગ હાલે છે બરોબર, કોઈ કામકાજ વ્યવસ્થિત અમારે બધું કમ્પ્લીટ નથી હાલતું, એ માટે સાહેબની બધી કામગીરી ને બધી વ્યવસ્થિત હાલે છે। રોયલ્ટી વગર જવા દે કે નથી જવા દે? નહીં, રોયલ્ટી વગર તો અત્યારે ક્યાં જવા દે, અત્યારે આટલું બધું કડક હોય, બધું સપોર્ટ થી હાલે રાખે છે। આપણે ગમે ત્યાં સાયલા જાવ તો અહીંયા બહાર ગાડી ત્યાં ચેકિંગ હાલે છે, પછી રસ્તામાં રોડ ઉપર ચેકિંગ બહુ હોય એટલે ધ્યાન રાખીને હાલવું પડે છે। ખાણ ખનીજનું હોય બધું ચેકિંગ હોય એટલે ચેકિંગમાં બધે વ્યવસ્થિત ને લીગલી હાલવું પડે। બાકી તો શું છે ભાઈ, ચેકિંગ હોય તો જે અનલીગલી હાલે છે એને તકલીફ પડે છે, ને જે લોકો લીગલી હાલે છે એને કોઈ તકલીફ તો છે નહીં। અમે લોકો બધા લીગલી વાળા છે, અમને કોઈ તકલીફ પડતી નથી। શું નામ તમારું? મેહુલભાઈ બોલોલિયા। શું કામ કરો? સાહેબ ડ્રાઇવિંગ કરવી છે। કેવું અત્યારે ચેકિંગ ફૂલ છે અત્યારે, સાયલા તે અને કેમ્પે તો રોડ ચેક કર્યા વગર જવા જ નથી દેતા। અત્યારે જો ચેકિંગ વેકિંગ નું બહુ છે અત્યારે, લીંબડીમાં એટલું ચેકિંગ કરે છે, કટેરિયા કેમ્પે ખનીજ વાળાનો કેમ્પ છે કે નીકળવા દેતા નથી। ઓવરલોડ ની ગાડીઓ કાયદેસર બધી ગાડીઓ ચાલે છે। રોયલ્ટી પાસ લઈને રોયલ્ટી પાસ લઈને સાથે લઈને